रूपकला, शॉप नंबर 9, वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम, दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी, नवसारी। MDF चॉकलेट डेपो, शॉप नंबर 1, क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक, सिंधी कैंप रोड, नवसारी। मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपोर, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાસેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીના પૂર અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રી સાથે યોજાયેલી સમીક્ષા બેઠક। વિજલપોર શહેરમાં ગ્રાઉન્ડ ઝીરો કામગીરી માટે નીકળેલ મનપાની ટીમ ઉપર લોકોનો આક્રોશ। વિજલપોરની પ્રાથમિક શાળામાં પૂર ઓસરી ગયા બાદ ગંદકીનું સામ્રાજ્ય, વિદ્યાર્થીઓ મંદિરના ઓટલે બેસી અભ્યાસ કરવા મજબૂર। VHPના અધ્યક્ષ આલોક કુમાર નવસારી જિલ્લાના પ્રવાસે, અયોધ્યા મંદિરમાં થયેલી ચોરી બાબતે વ્યક્ત કરેલો આક્રોશ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી જિલ્લાની સંયુક્ત મુલાકાત લીધી હતી। આ બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત પેકેજ અને નુકસાની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન નુકસાનીના આંકડા અને પીડિતોને મળતી સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે જાહેર કરનારા સંભવિત રાહત પેકેજ અને પુનઃવસનની કામગીરી અંગે પણ ગંભીર મંથન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધીને નવસારીના વિવિધ વિકાસ કાર્યો અને સ્થાનિક મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને વરસાદ બાદ રોગચાળો ન ફેલાય અને જનજીવન ઝડપથી સામાન્ય થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સૂચના આપી હતી। સાથે જ વલસાડ અને નવસારી જિલ્લાના અધિકારીઓને રાહત કામગીરી ઝડપી કરવા આદેશ કર્યો હતો। બેઠક બાદ વહીવટી તંત્ર દ્વારા નુકસાનના સર્વેની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। આજે નવસારીમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ખુદ પોતે આવ્યા હતા। સાથે સાથે જળશક્તિ મંત્રીશ્રી અને કનુભાઈ પ્રભારી મંત્રી પણ અહીંયા ઉપસ્થિત હતા। વલસાડ અને નવસારી જિલ્લાના પદાધિકારીઓ સાથે તમામ પ્રકારની ચર્ચા થઈ છે। આ વખતે 15 ઇંચથી પણ વધારે વરસાદ નવસારીમાં આપણને જોવા મળ્યો। એના કારણે જે પાણીની જે પરિસ્થિતિ સર્જાઈ, 2000થી પણ વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા। પણ આવનારા દિવસોમાં એ મુસીબત ઊભી નહીં થાય એ માટે પૂર્ણા, અંબિકા, વલસાડની કેટલીક નદીઓ જ્યાં જ્યાં પાળાઓ બનાવવા પડે, પ્રોટેક્શન ઊભી કરવી પડે, એ ચોક્કસ રીતે કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ હા પાડી છે। અમે પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં ચોક્કસ રીતે જઈશું અને જે આજે જે પરિસ્થિતિ ઊભી થાય છે ભવિષ્યમાં નહીં થાય એની ચિંતા કરીને અમે બધા આગળ વધીશું। હું ફરીવાર આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે સુરત, નવસારી અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી। એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી। આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનો એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી। અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકી શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે CM સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી
કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. જે આપણા જેટલા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે વિસ્તારમાં નુકસાન થયું છે એની પણ અમે જાણકારી આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ ખાસ અમને કહ્યું છે કે આનું પૂરું ડિટેલ રિવ્યુ લઈને જેટલું રાહતનું પેકેજ કેટલું ડિક્લેર કરી શકે અને સારામાં સારું વધારેમાં વધારે જેનાથી લોકોને તરત સહાય મળે એ રીતનું આયોજન અમારી રાજ્ય સરકાર કરી રહી છે. નવસારી શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ ઓસર્યા બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોની પરિસ્થિતિ અને નુકસાનીનો અંદાજ મેળવવા માટે નવસારી મહાનગરપાલિકાની ઉચ્ચ સ્તરીય ટીમ વહેલી સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. મનપા કમિશનર જયેશ ઉપાધ્યાય અને મેયર અશોક ધોરાજીયાએ વહીવટી તંત્ર અને તમામ નગરસેવકોની ટીમ સાથે પૂરથી પ્રભાવિત 25થી વધુ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નુકસાની અંગેનો વિગતવાર સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન તંત્રને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. વિજલપોરના દેસાઈવાડ વિસ્તારમાં પહોંચેલી ટીમ સમક્ષ સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર વિજલપોરની ગટરના ગંદા પાણી તેમની સોસાયટીઓમાં પ્રવેશ્યા છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. નવસારી મહાનગરપાલિકામાં કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ અંગેના સવાલોના જવાબમાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે વહીવટી માળખાને મજબૂત કરવા માટે તાત્કાલિક નિર્ણયો લેવામાં આવશે. પૂર બાદની સ્થિતિને પહોંચી વળવા માટે જરૂર પડ્યે બહારથી પણ સાફ સફાઈ માટેનો વધારાનો સ્ટાફ મંગાવવા મહાનગરપાલિકા સંપૂર્ણ તૈયાર છે. મુખ્ય સમાચાર કે પાણી અંદર વિજલપુર દેસાઈવાડમાં પાણી આવવાનું જોઈએ નહીં અમને ને ગટર લાઈન રસ્તા બધું સરખું કરાવવું ને આ બધા માંદગી ફેલાય છે જેને ત્યાં કાદવ કિચડ આ સાફ કરવાનું કીધું તો સાફ નથી કરતા. કેટલા ફોન કર્યા છે એટલે આ તમે તકલીફ એટલું કરો પ્લીઝ. બીજું કઈ નહીં, બીજું અમે કઈ માંગતા નથી. રસ્તા ચોખ્ખા જોવે, છોકરાઓ સ્કૂલે જાય. હા નહીં તે છોકરાઓ સ્કૂલે જાય કેટલી તકલીફ પડતી છે છોકરાઓ માટે, તેના માટે કઈ કરો નહીં. આજ રોજ વિવિધ વિસ્તારોની મેયરશ્રી અને મેં મુલાકાત લીધેલી છે. અમારી પ્રાયોરિટી છે કે પહેલા જે એરિયામાં પાણી રિસીડ થઈ ગયું છે એની સફાઈ થાય. સફાઈ થયા બાદ જંતુનાશક દવાનો પાવડરનો છંટકાવ થાય અને ત્રીજું જે વોટર અત્યારે પીવાનું પાણી જઈ રહ્યું છે એમાં હાઈ ક્લોરિનેશન આપી અને ક્લોરિન સાથેનું પાણી જાય જેથી આ જે છે ડિઝીઝનું આઉટબ્રેક ન થાય એ આપણી અત્યારે આરોગ્યની બાબતની પ્રાયોરિટી છે. આ કર્મચારી માટે પણ કહી દીધું છે કે બહારથી પણ જેટલા આપણે લેબર ફોર્સિસની જરૂર પડે એ અત્યારે ટેમ્પરરી બેઝ પર લઈ અને કામગીરી ચાલુ કરી છે. પાણી નિકાલ માટે અત્યારે જે જગ્યાએ ચોકઅપ છે ડ્રેનેજ લાઈનો એમાં પણ મેન પાવર લગાવી અને ચોકઅપ દૂર કરી અને એની આયોજન કરી લીધું છે. નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ વિજલપોરની એક 70 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય યથાવત છે. શાળામાં ભણવા માટે યોગ્ય વાતાવરણ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શાળામાં ગંદકી અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓ વિજલપુરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાંઈબાબા અને હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. તેમણે વહેલી સવારે મંદિરમાં પ્રાર્થના કરી અને અસ્થાયી રૂપે ત્યાં જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી હતી. નવસારી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની અછતને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી કાદવ કિચડ હટાવવાની કામગીરીમાં વિલંબ થયો હતો. આ કારણે અનેક રહેણાંક અને શૈક્ષણિક સંકુલોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો હતો. સ્થાનિકોએ શાળાની આ દુર્દશા માટે વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ મંદિરમાં ભણવા મજબૂર બન્યા હોવાના અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે શાળામાં પહોંચી હાઈ પ્રેશર વોટર પંપ અને આધુનિક સાધનો વડે કાદવ કિચડ સાફ કરવાની ઝુંબેશ શરૂ કરી. ફાયરના જવાનો દ્વારા શાળાના રૂમો અને મેદાનને સેનિટાઈઝ કરીને બાળકો માટે સુરક્ષિત બનાવવાની કામગીરી ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર હાલ દક્ષિણ ગુજરાતના 5 દિવસના પ્રવાસે છે. સંત દર્શન યાત્રા અંતર્ગત પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે વીએચપી અને સંઘના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી.
આલોક કુમારે અયોધ્યા રામ મંદિરના ચડાવવામાં થયેલી કથિત ચોરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ કૃત્ય જેણે પણ કર્યું હોય તે વ્યક્તિ ગમે તેટલી નાની હોય કે મોટી, તેના નામ સાર્વજનિક થવા જ જોઈએ. તેમણે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આ વર્ષના અંત સુધીમાં દોષિતોને જેલમાં મોકલવાની માંગ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુનેગાર દંડ ભોગવશે અને રામજી સામે પ્રાયશ્ચિત કરશે, પરંતુ આ ઘટનાથી હિન્દુત્વની ધારા અટકશે નહીં અને તે આ જ રીતે આગળ વધતી રહેશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય પર લાગેલા આરોપો અંગે વીએચપી અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો આ મુદ્દે પોતાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સોના ચાંદી ગાયબ થવા, જમીન કૌભાંડ અને 40% કમિશન લેવાના આરોપોને રાજકીય ગણાવ્યા, કારણ કે ટ્રસ્ટ દ્વારા તમામ સોના ચાંદીના સામાનની સાર્વજનિક માહિતી પહેલેથી જ આપી દેવામાં આવી છે. તેમણે પોલીસને તટસ્થ તપાસ કરવા અને જો દોષ સાબિત થાય તો ચંપતરાયને પણ દંડ મળવો જોઈએ તેમ જણાવ્યું. एक धार्मिक आध्यात्मिक संगठन होने के नाते हमने ये सोचा था कि सीधे जनता को कहेंगे कि हाँ चढ़ावे में चोरी हुई है, इसको ढकेंगे नहीं. और ये संकल्प किया था कि जिन भी लोगों ने यह पाप किया है किसी का लिहाज नहीं करेंगे, किसी को बचाएंगे नहीं. तो शायद ये ऐसा विरल मामला है जिसमें जिन पर आरोप लग रहे उन लोगों ने एसआईटी बैठाने की मांग की. जब एसआईटी के लोग आए तो महामंत्री जी ने स्वयं जाकर कहा मेरे से जांच शुरू करो. खुद एफआईआर की. और हम सबका ये संकल्प है जिस भी व्यक्ति से हुआ हो, छोटा या बड़ा, सबका नाम सामने आए, फास्ट ट्रैक कोर्ट में मुकदमा चले और ये साल खत्म होने से पहले सजा भुगतने के लिए वो लोग जेल जाएंगे. कुछ लोग इसका राजनीतिक फायदा उठा रहे हैं. किसी ने कहा कि साहब सोना चांदी और कीमती चीजें गायब हो गई. किसी ने कहा कि जमीन खरीदने में घोटाला हुआ है. किसी ने कहा कि 40% कमीशन लिया गया है. तो ट्रस्ट ने सोने चांदी के सामान को दिखा दिया और प्रेस रिलीज देकर के निमंत्रित किया जिसने भी कुछ भी कीमती सामान दिया है वो अयोध्या आकर के भगवान के दर्शन करके ट्रस्ट के दफ्तर में आए, उसका सामान दिखाएंगे. चढ़ावे में चोरी के अलावा और कुछ हुआ नहीं. चोरी हुई, वो बुरा हुआ, उसका दंड भुगतेंगे. राम जी के सामने प्रायश्चित पूरा होगा और हिंदुत्व की धारा को ऐसे ही आगे बढ़ाते रहेंगे. નવસારીના ધોળાપીપળામાં મશીન ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લાખોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. નવસારી જિલ્લાના ધોળાપીપળા વિસ્તારમાં આવેલા એક મશીનના ગોડાઉનમાં મંગળવાર મધરાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગને કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા મશીનો અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ આગમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. નુકસાનનો ચોક્કસ અંદાજ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીના પૂર અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રી સાથે યોજાયેલી સમીક્ષા બેઠક. વિજલપુર શહેરમાં ગ્રાઉન્ડ ઝીરો કામગીરી માટે નીકળેલ મનપાની ટીમ ઉપર લોકોનો આક્રોશ. વિજલપુરની પ્રાથમિક શાળામાં પૂર ઓસરી ગયા બાદ ગંદકીનું સામ્રાજ્ય. વિદ્યાર્થીઓ મંદિરના ઓટલે બેસી અભ્યાસ કરવા મજબૂર.
VHPના અધ્યક્ષ આલોક કુમાર નવસારી જિલ્લાના પ્રવાસે. અયોધ્યા મંદિરમાં થયેલી ચોરી બાબતે વ્યક્ત કરેલો આક્રોશ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.